અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં રમજાન માસ પૂર્ણ થતા આજે રમજાન ઈદ પર્વની મુસ્લિમ બિરાદરો દ્વારા ભાવભીના માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી। સવારથી જ ઈદગાહ અને મસ્જિદોમાં નમાજ માટે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા। મુસ્લિમ બિરાદરોએ વિશ્વ કલ્યાણ, શાંતિ અને સમૃદ્ધિ માટે ખાસ નમાજ અદા કરી હતી। નમાજ બાદ એકબીજાને ઈદ મુબારક પાઠવી ભાઈચારો અને સૌહાર્દનો સંદેશ આપવામાં આવ્યો હતો। બાળકોમાં પણ ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો અને મીઠાઈઓ તથા સેવૈયાની મજા માણવામાં આવી હતી। આ પ્રસંગે સમાજમાં એકતા, પ્રેમ અને ભાઈચારો વધુ મજબૂત બને તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી હતી। તળાજા પોલીસ દ્વારા જુદા જુદા મુખ્ય વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। હોમગાર્ડ જવાનો, GRD જવાનો તેમજ TRBના જવાનો ખડે પગે ફરજ બજાવતા જોવા મળ્યા હતા।